એ શીતલ, અમારા કપડાને જરાક ઇસ્ત્રી કરી દેજે ને. કેમ? અને મારું અમુક ટી-શર્ટ ને જીન્સ ધોવામાં છે, તો એ જરાક ફટાફટ ધોઈને પ્રોપર રાખી દેજે ને. પણ શું કામ? અરે એમાં એવું છે કે શિમલા જાય છે. અરે વાહ, આપણે શિમલા જાય છીએ. પણ તમારે મને થોડું વહેલું કહેવાય ને, તમારે શોપિંગ કરવી હોય, પછી આ બધી તૈયારી કરવી હોય તો 2-3 દિવસનો ટાઈમ તો લાગે ને. એમાં એવું છે કે તારે તૈયારી કે શોપિંગ કરવાની કઈ જરૂર નથી, કેમ કે શિમલા છે ને હું ને મારા બધા ફ્રેન્ડ્સ ચિરાગ ને નિલય ને સની ને બધા સાથે જાય છે, બધું એવું છે. એટલે તમે મને નહીં લઈ જાવ એમ ને? હા, એટલે એવું છે, એક સડનલી બધું પ્લાન થયું તો અમે જાય છે બધા. અને મેં યાદ કીધું એમ કે ટી-શર્ટ અને જીન્સ જે છે એ જે ધોવામાં છે એ પ્રોપર ધોઈ નાખશે. ઓકે? अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ. હેલો, હા જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છો? મજામાં? બસ અમે મજામાં હો. મારે તમારું એક કામ હતું. તમે ચિરાગભાઈને શિમલા જવાની પરમિશન આપી દીધી? અચ્છા, ના મેં તો જો ના પાડી દીધી છે. મેં તો ઝઘડો કરીને કહી જ દીધું કે અમને સાથે લઈ જવા હોય ને તો જ જવાનું છે. હા, તો તમે ઝઘડો કરીને ના પાડી દો ને. તમે કહી દો કે ના જવું હોય તો બધા સાથે જ જાશું, બાકી એકલા નથી જવાનું. પણ હા, એક વાત છે હો, મારું નામ ન આવવું જોઈએ. હા, ઓકે ઓકે, ભલે ભલે. હા, તમે ના પાડી દો, મેં ના પાડી દીધી છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. હવે એક કામ કરું, બીજા ભાભીને ફોન કરું. હવે ત્રીજા ભાભીને ફોન કરી દઉં. अभी मजा आएगा ना भिड़ो. લ્યો પરાગ, આની અંદર તમારા શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર, જીન્સ અને બાકી બધા કપડા ભરીને બેગ રેડી છે. લ્યો. શાબાશ બેટા. અરે ના યાર, એ કપડા બધા બેગમાંથી કાઢી અને કબાટમાં પાછા ગોઠવી દે. એ બધાની વાઈફ ના પાડે. ખબર નહીં શું થઈ ગયું, બધાની વાઈફ એમ કહે છે કે મારે ભેગું આવું છે, મારે સાથે આવું છે. આખો યાર ખબર નહીં, આમ પ્લાન જ ચોપટ થઈ ગયો એકાએક યાર. જોયું ને, બધાની વાઈફે ના પાડી ને. એક હું છું કે તમારા બધા કપડા ભરીને બેગ રેડી કરી દીધી હતી, પણ તમને મારી કદર જ નથી. તમને મારા જેવી વાઈફ ક્યાંય ન મળે. હા, એ વાત તારી સાચી. भोला भाला था सीधा सादा था मैं. वाह दीदी, वाह दीदी. नहीं दीदी वाह दीदी. what is this? दीदी दीदी. I don't know.